i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ઘનશ્યામ હોટલના રિસોર્ટ ખાતે ડીવાયએસપી એસટી રાઠોડ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલ ઘનશ્યામ હોટલના રિસોર્ટ ખાતે લીમખેડા ફરજ બજાવતા ડીવાયએસપી એસડી રાઠોડ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત દાહોદ ડીવાયએસપી જેપી ભંડારી, દાહોદ ડીવાયએસપી AK કલાસવા, દાહોદ ડીવાયએસપી PDR પટેલ અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલ PIO તેમજ PSIઓ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને ખાસ મહેમાન તરીકે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી મુસ્લિમ અગ્રણીઓ હાજી ઇસાક મામાની સહિત અગ્રણી તેમજ દેવગઢ બારિયા તાલુકાના ઉધાવડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુસાભાઈ કમાલવાડા અને મોલાના કાસિમ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહી ડીવાયએસપી એસડી રાઠોડનાઓની સારી અને મિત્રતાની સાથે કામગીરી કરી, જેની ખુશીમાં અગ્રણીઓએ ફુલાર તેમજ પુષ્પગુચ્છ આપી ખુશી વય નિવૃત્તિ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।